મહાદેવ મિત્રો, આ જેમ આપણે વાત કરેલી કે આજે આપણે એક્ટિવ પેસિવ છે એ કરાવવાના છીએ. તો એક્ટિવ પેસિવ માટે આપણે એક આખો રૂલ્સનો જે વિડીયો બનાવેલો છે. આ એમના પેરેગ્રાફની પ્રેક્ટિસ છે, બરાબર છે. તો ડિસ્ક્રિપ્શનમાં એના રૂલ્સનું છે એ પણ આપણે એ લિંક છે મૂકી દઈશું, બરાબર છે. એ સિવાય તમારે કોઈ પ્રકારની ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે મને મેસેજ કરીને છે એ જણાવી શકો છો અને એના તમારા પ્રશ્નનું સોલ્યુશન છે આપણે એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. તો એક્ટિવ પેસિવ માટે એનો નિયમ એવો હોય છે, સૌ પ્રથમ આપણે વાક્યમાંથી કર્મ શોધવાનો હોય છે, બરાબર છે. પહેલાં વાક્ય વાંચીએ આપણે કે લાસ્ટ ઇવનિંગ અલ્પિરામ છે ધ મ્યુનિસિપાલિટી રેન સ્પેશિયલ બસીસ ટુ ક્લિયર ધ હેવી ટ્રાફિક. આ લાસ્ટ ઇવનિંગ છે, અન્ય શબ્દો છે એનું આપણે એમને મૂકવું પડે એટલે લખશું આપણે આ લાસ્ટ ઇવનિંગ અલ્પિરામ. ધ મ્યુનિસિપાલિટી એ તમારો કર્તા છે, આ રેન છે ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી હંમેશા કર્મ આપેલો હોય તો એ ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે એમ કહીએ કે શું લેવો કર્મ, તો ખાલી સ્પેશિયલ લેવાનું, બસીસ લેવાનું કે સ્પેશિયલ બસીસ લેવાનું. પરંતુ અહીં સ્પેશિયલ બસીસ છે એ આખું લેવું પડતું હોય છે. એ બંને શબ્દો સાથે ગણાય, બરાબર. એટલે કે વિશિષ્ટ બસો. એટલે કર્મ તરીકે આપણે લેશું પહેલાં સ્પેશિયલ બસીસ. આ એક વચન છે કે બહુવચન, તો કે ભાઈ આ સ્પેશિયલ બસીસ છે એ બહુવચન આપેલું છે, બરાબર છે. બહુવચન આપેલું છે તો અહીં પહેલાં જોવાનું કે કયો કાળ છે. રેન, RAN, રેન એટલે કે ભૂતકાળ છે. ભૂતકાળનું આપેલું હોય તો આપણે એનું વોઝ કે વેર પ્લસ ભૂતકૃદન કરવું પડે. તો સ્પેશિયલ બસીસ છે, બહુવચન છે એટલે અહીં આપણે કરશું આ વેર. આ જે રેન આપ્યું છે એનું ભૂતકૃદન થશે રન. રન, રેન, રન. ફરી પાછું એટલે કે મૂળરૂપ અને ભૂતકૃદન બંનેનું સરખું છે, બરાબર છે. ધ સ્પેશિયલ બસીસ વેર રેન, રન બાય ધ, પછી આવે બાય પ્લસ કર્તા વિભક્તિ એટલે બાય ધ મ્યુનિસિપાલિટી. પછી છેલ્લે આવે અન્ય શબ્દ ટુ ક્લિયર ધ હેવી ટ્રાફિક, બરાબર. ટુ ક્લિયર ધ હેવી ટ્રાફિક, રેડી. પછી બીજું વાક્ય છે કે વન આફ્ટર અનધર. આ કોઈ કરતા કે કશું નથી, અન્ય શબ્દો છે. આ વાક્યની રીતે આમાં લાસ્ટ ઇવનિંગ જેમ આગળ રાખ્યું હતું એમને આનું રાખવું પડે. આનો કોઈ ફેરફાર કરાય નહીં એટલે એમને લખીશું આપણે વન આફ્ટર અનધર અલ્પિરામ. હવે જોઈએ they were putting buses on the platform to save time. they છે કરતા છે, ક્રિયાપદ આખું ગણાય વેર પુટિંગ, બરાબર. ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને એવું પૂછવામાં આવે ક્રિયાપદ શું, તો કે ભાઈ પુટિંગ, ખાલી વેર. પણ એવું નથી, આ વેર પુટિંગ છે આખું લેવું પડે. ચાલુ ભૂતકાળ છે, ક્રિયાપદ પછી હંમેશા કર્મ આપેલો હોય તો આપણો કર્મ છે બસીસ, એ આપણે લખશું બસીસ. બહુવચન છે એટલે વેર પુટિંગનું થશે વેર. આઈએનજી વાળું છે, આઈએનજી નીકળે એટલે શું કરવું પડે, ત્યાં બિંગ કરવું પડે. પેસિવમાં દરેક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું પડે. આપણે લખવું અહીં પુટ. પુટ, શટ, કટ આવા અમુક ક્રિયાપદોના ત્રણેય રૂપ સરખા થતા હોય છે.
बराबर है। एटले एमने लख्યું बसीस वेर बीइंग पुट कोना द्वारा मुकाणी। हवे आवशे बाय प्लस कर्ता विभक्ति एटले बाय देम। रेडी। हवे अन्य शब्दों शुं वध्या ऑन द प्लेटफॉर्म टू सेव टाइम लखवानुं ऑन द प्लेटफॉर्म टू सेव टाइम। रेडी। त्यारबाद है द कंडक्टर्स वेर लोडिंग द बसीस क्विकली। विद्यार्थी मित्रों आपणे हमेशा एक्टिव पेसिव करता होय त्यारे एमांथी त्रण वस्तुनुं ज महत्वनुं छे कर्ता क्रियापद अने कर्म। आटली वस्तुनो ज फेरफार करवाना होय छे। द कंडक्टर्स छे ए कर्ता छे, वेर लोडिंग ए क्रियापद छे अने कर्म तरीके आवशे द बसीस। तो आपणे कर्मथी लईए द बसीस बहुवचन छे, चालू भूतकाळमां छे, बहुवचन छे एटले वेरनुं वेर ज रहेशे। आईएनजी निकळे एटले शुं करवुं पड़े एनुं बींग करवुं पड़े अने लोडनुं भूतकुदन थशे लोडेड बाय द कंडक्टर्स अथवा तो वेर बींग लोडेड क्विकली। आ विशेषण छे आपणे साथे लखी शकाय क्रिया विशेषण छे एटले। पछी आवशे छेल्ले बाय द कंडक्टर्स। रेडी। त्यारबाद है वेन द ट्रांसपोर्ट मैनेजर केम। तो विद्यार्थी मित्रों आ वाक्यनु कशुं थशे नहीं। आवानी जवानी कांई वात होय तो एमां एनुं पेसिव थतुं होतुं नथी कारण के वेन है तो अन्य शब्द है बराबर। ट्रांसपोर्ट है कर्ता है, ट्रांसपोर्ट मैनेजर आखो कर्ता है, केम है क्रियापद है। कर्म शुं? कर्म एवी कोई वस्तु नहीं बराबर। आवा जवामां छे क्यांय कर्म होतो नहीं बराबर। एटले आ वाक्यने आपणे एमनेम ज दर्शाववानुं रहेशे वेन द ट्रांसपोर्ट मैनेजर केम एमनुं। छेल्लुं वाक्य द ड्राइवर वॉज टेकिंग आउट द लास्ट बस। आमां कर्ता तरीके द ड्राइवर क्रियापद है वॉज टेकिंग आउट अने कर्म तरीके है आपणी पासे द लास्ट बस बराबर है। तो द लास्ट बस थी है ऊपर से वाक्य आपणुं द लास्ट बस एक वचन है, चालू भूतकाळ है एटले वॉज आवशे। आईएनजी निकळे कारण के क्रियापदनुं आपणे दरेक जग्याए पेसिवमां भूतकुदंत लेवानुं होय छे। आईएनजी निकळे एनुं शुं करवुं पड़े बींग करवुं पड़े बराबर है। तो आ बींग करशुं आपणे एटले थई गयुं आईएनजी निकળી गयुं अने टेकनुं थशे टेकन टेकन आउट। कर्ता विभक्ति तरीके शुं होय तो आपणी पासे द ड्राइवर एटले बाय द ड्राइवर। एकदम सरलताथी छे पेरेग्राफ छे आपणे समझी शकीए छीए बराबर है। तो हवे आपणे बीजो पेरेग्राफ जोईए। बीजो पेरेग्राफ छे द कंपनी अहीं अल्पविराम करेलुं छे पछी छे हेविंग गॉट अ न्यू एंड बीग कॉन्ट्रेक्ट। आ एक वाक्य है बराबर। तो कंपनी हेविंग गॉट ए न्यू एंड बीग कॉन्ट्राक्ट नवो अने मोटो कॉन्ट्राक्ट एने मळ्यो छे। हेज ऑर्डर्ड सम न्यू इक्विपमेंट्स के जेने अमुक नवा साधनो छे ऑर्डर कर्या छे। हवे सौ प्रथम आपणे अहीं सुधी जे वाक्य आपेलुं छे एनुं ज करवानुं। आ एक कर्ता छे, आ क्रियापद छे अने अहीं आपेलो छे आपणो कर्म छे। अहीं बधायमां जो अहीं पण तमने अल्पविराम करेलो छे, अहीं पण अल्पविराम करेलो छे अने आ बधानो मुख्य कर्ता तो तमारी पासे आखा वाक्यनो अहीं सुधीनुं जे वाक्य छे एनो मुख्य कर्ता द कंपनी छे एवुं थाय छे। तो हेविंग गॉट एक क्रियापद छे तो कर्म तरीके आपणे शुं लेशुं अ न्यू एंड बीग कॉन्ट्राक्ट। अ
ન્યૂ એન્ડ બિગ કોન્ટ્રાક્ટ. આને પણ આપણે છે આ રીતે અલ્પવિરામ કરવાનું. હેવિંગ ગોટ છે એનું શું થશે? હેવિંગ બીન ગોટ બાય ધ કંપની, કર્તા વિભક્તિ તરીકે. બરાબર, અહીંયા અલ્પવિરામ થઈ ગયું. આ ત્યારબાદ હેઝ ઓર્ડર્ડ સમ ન્યૂ ઇક્વિપમેન્ટ્સ, કર્તા તરીકે તમારી પાસે તો કંપની જ છે એટલે ક્રિયાપદ શું થયું? હેઝ ઓર્ડર્ડ. તો તમારું કર્મ થશે સમ ન્યૂ ઇક્વિપમેન્ટ્સ. સમ ન્યૂ ઇક્વિપમેન્ટ્સ, આ બહુવચન છે. સમ ન્યૂ ઇક્વિપમેન્ટ્સ એટલે હેઝ ઓર્ડર્ડનું થશે હેવ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું હેવ પ્લસ બીન કરવું પડે. હેવ બીન ઓર્ડર્ડ. આમાં એક મિત્રો ખાસ આપણે કશું કરવાની જરૂર નહીં. અહીં હેઝ સાથે જે ક્રિયાપદ આપેલું હોય હંમેશા ભૂતકૃદંત જ હોય, એટલે આપણે પેસિવ કરતા હોય ત્યારે ફક્ત આપણે એકવચન બહુવચનના આધારે આપણે હેવ કે હેઝ કરીએ, ત્યારબાદ બીન કરવાનું અને ક્રિયાપદનું ભૂતકૃદંત છે લેવાનું થાય. હવે કર્તા તરીકે કોણ આવશે? તો કે ભાઈ બાય ધ કંપની. થઈ ગયું એક વાક્ય ક્લિયર. ન સમજાય તો ફરીવાર પાછું બેક જઈ અને એને ફરી પાછું રિવાઇઝ કરી શકાય છે. ત્યારબાદનું વાક્ય ધ કંપની વિલ સ્ટાર્ટ ધ વર્ક. આ એક વાક્ય છે. જુઓ, ધ કંપની વિલ સ્ટાર્ટ ધ વર્ક, આ એક વાક્ય. અહીંથી જોડાયેલું છે એઝ સૂન એઝ, અહીંથી બીજું વાક્ય છે ધે વિલ ગેટ ધ ન્યૂ ઇક્વિપમેન્ટ્સ. બરાબર છે. તો આ બે વાક્ય છે આપણી પાસે. તો આપણે પહેલાં અહીં સુધીનું જ કરાય. ધ કંપની છે એ તમારી પાસે કર્તા છે. વિલ સ્ટાર્ટ એ તમારું ક્રિયાપદ છે. કર્મ છે તમારું ધ વર્ક. તો અહીંથી ઉપર છે ધ વર્ક. ભવિષ્યવાળું છે વિલ સ્ટાર્ટ, તો એમાં કોઈ ફેરફાર નહીં. ફેરફાર વિલનું વિલ જ રહે. બરાબર. સાદો ભવિષ્યકાળ અથવા તો મોડલ લક્ઝરીઝ આવે ત્યારે ક્રિયાપદ સાથે બી કરવું પડે. અને જે ક્રિયાપદ આપ્યું છે સ્ટાર્ટ, એનું સ્ટાર્ટેડ એટલે કે ભૂતકૃદંત કરવું પડે. સ્ટાર્ટેડ. બરાબર છે. તો હવે તમારી પાસે કર્તા શું છે? બાય ધ કંપની. બાય ધ કંપની. બરાબર. આ બાય ધ કંપની તમે ન લખો અને છેલ્લે કરો તો પણ હાલે. હવે શું આવ્યું કન્જક્શન તમારી પાસે? એઝ સૂન એઝ. બરાબર. હવે આ વાક્યમાં ધે વિલ ગેટ ધ ન્યૂ ઇક્વિપમેન્ટ્સ. બરાબર છે. તો એ રીતે આપણે જોઈએ તો કે ભાઈ, તો આમાં ધે છે કર્તા છે, વિલ ગેટ એ ક્રિયાપદ છે અને ધ ન્યૂ ઇક્વિપમેન્ટ છે તમારું કર્મ છે. એઝ સૂન એઝ ધ ન્યૂ ઇક્વિપમેન્ટ્સ વિલ ગેટ છે એનું શું થશે? વિલ બી ગોટ. બરાબર છે. અને આનું થશે બાય ધેમ. બરાબર. બાય ધ કંપની એ છેલ્લે પણ કરી શકાય, તો પછી ધેની જરૂરિયાત રહેતી નથી. હવે જે છેલ્લું વાક્ય છે એકદમ જ આખું થોડુંક અલગ જ છે, સ્ટ્રેન્જ જ છે. ક્યારેય લગભગ આપણે આવું શીખા ન હોય. બરાબર. પછી એવું કીધું કે ધે એક્સપેક્ટ, તો ત્યાંના લોકોએ એવી આશા રાખી ટુ ફિનિશ ધ વર્ક ઇન ધ સ્પેસિફાઈડ ટાઈમ, એટલે કે જે કામ છે એ ચોક્કસ સમયની અંદરમાં છે પૂર્ણ થાય એવી એની અપેક્ષા છે. એક્સપેક્ટેડ એવું કરે છે. તો આ ધે છે લોકો દ્વારા છે, તો આપણે ધે એક્સપેક્ટ ઇટ, અહીં ખરેખર ઇટ આવવું જોઈએ પણ એ અધ્યાર છે, ક્યાંય આપેલું છે નહીં. એટલે વાક્ય કેવી રીતે થશે? આ ધે નીકળી જશે. અહીં જે ઈટ અધ્યાર છે એને આગળ લેવું પડે છે. એટલે કે ભાઈ ઈટ ઇઝ, આ સાદો વર્તમાન કાળ છે
એટલે એક્સપેક્ટનું શું થશે? ઇઝ એમ આર એક્સપેક્ટેડ. ઇટ ઇઝ એક્સપેક્ટેડ. બરાબર. આ જ રીતે કે એવું અપેક્ષા રખાય છે કે. બરાબર. તો હવે આ ટુ ફિનિશ છે એ ઇન્ફિનિટિવ છે. બરાબર છે. તો ઇન્ફિનિટિવ પછી તમને કર્મ આપેલો એને લેવાય આગળ. ધ વર્ક. ઇન્ફિનિટિવ છે એટલે ટુ ફિનિશનું થશે ટુ બી ફિનિશ્ડ. થઈ ગયું. તો ઇટ ઇઝ એક્સપેક્ટેડ ધ વર્ક ટુ બી ફિનિશ્ડ. હવે અન્ય શબ્દો બધા ઇન ધ સ્પેસિફાઈડ ટાઈમ. ઇન ધ સ્પેસિફાઈડ ટાઈમ. રેડી. થોડું આ પેરેગ્રાફ જ એવો છે એટલે એક વખત નહીં પણ બે વખત જોઈ લેશો. એટલે જો પેપર સેટરને મજા આવતી હોય તો એ થોડું અઘરું કરી શકે. બરાબર છે. પણ છતાંય આપણે બધી પ્રકારના વાક્યો છે એક વખત જોઈ લીધા હોય એટલે આવો પેરેગ્રાફ છે શોધીને અહીં તમારા માટે છે મૂકેલો છે. બરાબર છે. તો ત્યારબાદ જોઈએ આપણે ત્રીજો પેરેગ્રાફ. ત્યારબાદ છે ત્રીજો પેરેગ્રાફ. એની અંદરમાં પહેલું વાક્ય છે કે ભાઈ હુ ઇઝ ટીચિંગ યુ નાવ. પ્રશ્નાર્થ વાક્ય છે. એન્ડ વોટ ઇઝ હી ટીચિંગ. તો અહીં સુધી છે એ એક વાક્ય છે. તો સૌપ્રથમ આપણે અહીં સુધીના જ વાક્યનું કરીશું. ત્યારબાદ બીજું વાક્ય કેમ કરશું એ જોશું. વુવાળા વાક્યની અંદરમાં હંમેશા વુનું સૌપ્રથમ છે બાય વુમ કરવું પડે. શું કામ મિત્રો? તો કે ભાઈ વુવાળા વાક્યની અંદરમાં કર્તા આપેલો હોય નહીં. જો કર્તા આપેલો હોય તો આપણે છેલ્લે બાય પ્લસ કર્તા વિભક્તિ કરવું પડતું હોય છે. તો એ વસ્તુ તો છે જ નહીં. એટલે શરૂઆતમાં જ બાય વુમ. બરાબર છે. કોણનું શું થઈ ગયું? કોના દ્વારા. રેડી. બાય વુમ. તો હવે આપણે કર્મ લેવાનો. કર્મ પહેલાં અહીં ઇઝ એમ એટલે ઇઝ ટીચિંગ છે ચાલુ વર્તમાન કાળ છે વાક્ય. તો અહીં ઇઝ એમ આર જ આવશે. બરાબર છે. તો આની જગ્યાએ આપણે રાખી દઈ. તો આમાં કર્મ તરીકે શું છે? યુ છે. એટલે બાય વુમ યુ. તો અહીં આપણે શું કરવું પડે? આર કરવો પડે. બાય વુમ આર યુ. રેડી. આ વસ્તુમાં ધ્યાન રાખવું પડે કે કર્મ શું થયો? યુ. તો યુ મુજબ તમારે અહીં છે સહાયકારક ક્રિયાપદ છે એ વાક્ય મુજબ લેવું પડે. બરાબર છે. એટલે કે બાય વુમ પ્લસ સહાયકારક પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું યોગ્ય રૂપ. બરાબર છે. આ રીતે છે વાક્ય બનાવવું પડતું હોય છે. એટલે આર યુ. આ ટીચિંગનું છે આઈએનજી નીકળી જાય એટલે શું કરવું પડે? બીંગ ટોટ એવું કરવું પડે. છેલ્લે આવશે નાવના આ એન્ડનું એન્ડ. રેડી. આ રીતે બાય વુમ આર યુ બીંગ ટોટ નાવ. હવે એના પછીનું વાક્ય એથી નહીં વિશેષ છે કે ભાઈ વોટ ઇઝ હી ટીચિંગ. તો વોટવાળા વાક્યની અંદરમાં ક્યારેય તમને કર્મ આપેલો હોતો નથી. જુઓ આ ઇઝ ટીચિંગ છે એ ક્રિયાપદ છે તો હી કરતા છે. કર્મથી તો કશું આપેલું નથી. શું શીખવે છે બરાબર અથવા શું શીખવી રહ્યા છે એ આપેલું નથી. બરાબર છે. એટલે આપણે વાક્યની શરૂઆત છે વોટથી વોટ કરવાની રહે. બરાબર છે. પેસિવ વોઇસમાં જે પ્રશ્નાર્થ હોય એ પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ રહેતું હોય છે. એમાં એને દૂર કરવાના હોતા નથી. વોટ પછી આપણે શું કરવાનું છે? કર્મ તો છે નહીં તો કર્મ પછી આપણે શું લેવું પડે? સીધું છે એ ક્રિયાપદ લેવું પડે. તો વોટ ઇઝ બીંગ ટીચિંગનું શું થશે? ટોટ. કારણ કે એનું આઈએનજી નીકળી ગયું. વોટ ઇઝ બીંગ ટોટ. કર્તા તરીકે શું છે આપણી પાસે? હી છે એટલે એનું કરશું બાય હિમ. છેલ્લે ક્વેશ્ચનમાં. ખ્યાલ આવી ગયો? બરાબર. આવી રીતે વુમવાળું અને વોટવાળું છે વિશિષ્ટ વાક્ય હોય છે. આપણે આ રીતે
છે શીખી શકીએ છીએ। આના રૂલ્સનું છે એ આ વિડીયો જોયા બાદ છે તમે એ રૂલ્સને પણ છે તમે ફોલો કરી શકો છો। એટલે એની પણ ડિસ્ક્રિપ્શનમાં છે લિંક હું મૂકી દઈશ, જેથી કરીને તમે એના રૂલ્સને પણ બરાબર સમજી શકો છો। ત્યારબાદ છે મિસ્ટર સોલંકી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર। મિસ્ટર સોલંકી એ કરતા, ઇઝ ટીચિંગ છે ક્રિયાપદ, ઇંગ્લિશ ગ્રામર છે તમારું કર્મ થશે। આપણે હંમેશા વાક્યમાં કર્મ શોધીને પહેલાં લખવાનું હોય છે। કર્મ હંમેશા છે આપણે ક્રિયાપદ પછી આપેલો હોય। ઇંગ્લિશ ગ્રામર એક વચનમાં જ છે, ચાલુ વર્તમાન કાળ છે એટલે ઇઝનું ઇઝ જ રહે। આઈજી નીકળે એટલે શું કરવું પડે? બિંગ કરવું પડે। અને ટીચનું શું કરવું પડે? ટોટ। રેડી? ઇઝ બિંગ ટોટ બાય મિસ્ટર સોલંકી। બરાબર? ત્યારબાદ છે ડઝ હી ટીચ ઇટ વેલ। શું તે બરાબર શીખવે છે? તો ડઝ છે એ સાદો વર્તમાન કાળનું વાક્ય છે। તમને ડુ કે ડઝ આપેલું હોય ત્યારે હંમેશા એનું ઇઝ, એમ કે આર કરવું પડે। કોના આધારે? કર્મના આધારે। તો અહીં આપણે કર્તા તરીકે હી છે, ક્રિયાપદ તરીકે ટીચ છે અને કર્મ તરીકે આપણી પાસે શું છે? ઈટ આપેલું છે। તો અહીં શું કરવું પડશે? આપણે ઇઝ કરવું પડે। એટલે કે ડુ ડઝ આપેલું હોય એનું આપણે અહીં ઇઝ, એમ કે આર કરવું પડે। હવે ઇઝ લઈ લીધું તો હવે ઈટ લેવાનું કર્મ તરીકે, ઇઝ ઈટ। આ ટીચનું શું કરવું પડે? ટોટ કરવું પડે। સાદો વર્તમાન કાળ છે, ઇઝ ઈટ ટોટ। વેલ છે એ ક્રિયા વિશેષણ છે એટલે સાથે લીધું ક્રિયાપદની વેલ। હવે વધ્યું આપણી પાસે કર્તા વિભક્તિ તરીકે હી, એનું થશે બાય હિમ ક્વેશ્ચન માર્ક। ત્યારબાદ છે યસ। આવા અન્ય શબ્દો અલ્પવિરામ કરીને આપેલો એટલે એમનો કાઢી નાખાય। હી ઇઝ એક્સપ્લેનિંગ ઈચ પોઈન્ટ વેરી વેલ। તો હી છે કરતા, ઇઝ એક્સપ્લેનિંગ છે ક્રિયાપદ અને ઈચ પોઈન્ટ છે તમારો કર્મ થશે। આ ઈચ પોઈન્ટ એક વચન છે એટલે ઇઝ, એક્સપ્લેનિંગમાંથી આઈએનજી જાય એટલે બિંગ, અને એક્સપ્લેનનું છે ભૂતકૃદંત કરીએ તો એક્સપ્લેન્ડ થશે, ઈડી વાળું જ છે। એટલે ઈચ પોઈન્ટ ઇઝ બિંગ એક્સપ્લેન્ડ। એક્સપ્લેન પછી આ ક્રિયા વિશેષણ છે વેરી વેલ એ મુકાય। ક્રિયા વિશેષણ છે એટલે ક્રિયાપદ સાથે આવે। વેરી વેલ કર્મ અકર્તા વિભક્તિ તરીકે શું છે? હી, તો અહીં થશે બાય હિમ। રેડી? ત્યારબાદ છે વી એન્જોય હીઝ ટીચિંગ। તો વી કરતા, એન્જોય ક્રિયાપદ, હીઝ ટીચિંગ આખું ભેગું છે તેની શીખવવાની, એટલે કે હીઝ ટીચિંગ કર્મ છે એટલે આગળ લીધું। એન્જોય એ સાદો વર્તમાન કાળ છે, બરાબર છે? ક્રિયાપદ ઉપરથી ખબર પડે, મૂળરૂપ કેસ કેસ હોય તો એ સાદો વર્તમાન કાળ છે। આનો ફેરફાર કરવો હોય તો ઇઝ, એમ, આર પ્લસ ભૂતકૃદંત કરવું પડે। તો ઇઝ ટીચિંગ એક વચન છે એટલે ઇઝ કરવું પડે। એન્જોયનું છે અહીં આપણે એન્જોયડ કરશું, અને વી આપેલું છે એનું શું કરવું પડશે? બાય અસ કરવું પડે। એકદમ સરળતાથી આ પણ એટલો જ મહત્ત્વનો છે કે દરેક કાર્ડને પણ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, અને એટલે જ આને આપણે છે મહત્ત્વના પેરેગ્રાફ છે એવું આપણે કહીએ છીએ। તો હવે ત્યારબાદ છે ચોથો પેરેગ્રાફ આપણે જોઈએ। ત્યારબાદ છે ચોથો પેરેગ્રાફ। પહેલું વાક્ય એવું કીધું કે વેન ધ પ્રિન્સિપાલ વિઝિટેડ ધ લેબોરેટરી। બરાબર છે? અહીં અલ્પવિરામ છે એટલે આ પહેલા વાક્યનું છે એટલું કરાય। અહીં ક્યાંય આવવા જવાની વાત નથી, કમ કે ગોથી નથી, બરાબર છે? વાક્ય સરળ છે એટલે આ વાક્યનો આપણે ફેરફાર કરશું। તો સૌ પ્રથમ વેનનું વેન એમનેમ રહેશે। કર્મ તરીકે આપણી પાસે શું છે? ક્રિયાપદ પછી હંમેશા કર્મ હોય એટલે આપ્યું છે ધ લેબોરેટરી। તો વેન ધ લેબોરેટરી વિઝિટેડ છે એનું શું થશે? વોઝ વિઝિટેડ
બાય ધ પ્રિન્સિપાલ. બરાબર, આ થઈ ગયું અલ્પવિરામ. પછી એવું કીધું એ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ, આ આખું ભેગું છે ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ. બરાબર, એ કરતા છે. વોઝ સ્ટીલ કન્ડક્ટિંગ, એ આખું ક્રિયાપદ છે. પછી છે ધ એક્સપેરિમેન્ટ. ધ એક્સપેરિમેન્ટ છે આપણો કર્મ છે, એટલે લખશું ધ એક્સપેરિમેન્ટ. એક વચનમાં છે એક્સપેરિમેન્ટ, એટલે વોઝનું વોઝ જ રહેશે, વોઝ સ્ટીલનું સ્ટીલ રહેશે. પરંતુ કન્ડક્ટિંગ છે એમાંથી આઈએનજી જશે એટલે એનું શું થશે? બિંગ. અને કન્ડક્ટનું થશે કન્ડક્ટેડ. કન્ડક્ટેડ. પછી આવશે બાય, કર્તવ્ય વિભક્તિ તરીકે, બાય અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓનો સમૂહ. રેડી. ત્યારબાદ છે ધ ટીચર વોઝ સોલ્વિંગ પ્રોબ્લેમ્સ ઓફ સમ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પ્રોબ્લેમ્સ ઓફ સમ સ્ટુડન્ટ્સ એ આખું ભેગું છે, એટલે કે અમુક વિદ્યાર્થીઓની સમસ્યાઓ. ખાલી પ્રોબ્લેમ્સ એ નથી ને ખાલી સમ સ્ટુડન્ટ્સ એ નથી. ઓફ વાળું હોય એટલે આગળ પાછળ આખું ભેગું આવતું હોય, એ આપણું કર્મ થશે. એટલે લખવાનું પ્રોબ્લેમ્સ ઓફ સમ સ્ટુડન્ટ્સ. પ્રોબ્લેમ્સ ઓફ સમ સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે, આ પણ બહુવચનમાં છે, આ પણ બહુવચનમાં છે. એટલે અહીં ચાલુ ભૂતકાળ છે એટલે વેરનું વેર. પછી ચાલુ ભૂતકાળને આપણે પેસિવમાં ફેરવીએ છીએ એટલે આઈએનજી નીકળે એટલે બિંગ આવશે. રાઇટનું છે આપણે શું કરવું પડશે? રાઇટ, રોટ અને રિટર્ન, તેમાંથી ભૂતકૃદન છે રિટર્ન કરવું પડે છે. કરતા વિભક્તિ તરીકે છે આપણી પાસે ટીચર છે એટલે બાય ધ ટીચર. રેડી. ત્યારબાદ છે સમ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ ધેર જનરલ્સ. સોરી મિત્રો, અહીં આપણે આ ધ ટીચર વોઝ સોલ્વિંગ કર્યું છે, તો સોલ્વિંગનું અહીં સોલ્ડ કરવું પડશે. બરાબર છે, સોલ્ડ. ખાસ ધ્યાન આપજો, એક વાક્ય છે થોડું નીચે લેવાઈ ગયું હતું, રાઇટિંગ નહીં આવે, પણ જે ક્રિયાપદ છે સોલ્વિંગનું શું કરવું પડે છે? અહીં આપણે સોલ્ડ કરવું પડશે. બરાબર છે. પ્રોબ્લેમ્સ ઓફ સમ સ્ટુડન્ટ્સ વેર બિંગ સોલ્વડ બાય ધ ટીચર. બરાબર. હવે ત્યારબાદનું વાક્ય છે સમ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ ધેર જર્નલ્સ, એટલે કે જે પ્રયોગ પોથીમાં લખવાનું હોય છે એ. ધેયર જર્નલ્સ, આ બહુવચનમાં છે એટલે શું કરવું પડશે? વેર. પછી આઈએનજી નીકળશે એટલે શું થશે? બિંગ. રાઇટનું થશે હવે આપણી પાસે રિટર્ન, અહીં રિટર્ન કરવાનું થશે. કર્તા વિભક્તિ તરીકે આપણી પાસે સમ સ્ટુડન્ટ છે એટલે બાય સમ સ્ટુડન્ટ્સ. રેડી. ત્યારબાદ છે ધ લેબ પિયુન વોઝ એરેન્જિંગ થિંગ્સ ઇન ધ કપબોર્ડ. આ અંડરલાઇન કરી એ ક્રિયાપદ છે ને આ આપણો કર્મ છે, અહીંથી ઉપડશે એટલે કરશું આપણે થિંગ્સ. બહુવચનમાં છે, ચાલુ ભૂતકાળ છે એટલે વેર, આઈએનજી નીકળશે એટલે બિંગ. એરેન્જનું થશે હવે એરેન્જડ, બિંગ એરેન્જ. થિંગ્સ વેર બિંગ એરેન્જડ. હવે આપણી પાસે શું વધ્યું? એમાંથી કર્તા વિભક્તિ વધી બાય ધ લેબ પિયુન, એટલે કે ભાઈ જે લેબોરેટરી હોય ત્યાંનો પટાવાળો. ઇન ધ કપબોર્ડ. બરાબર મિત્રો, આ એકદમ સરળતાવાળા 4 એવા પેરેગ્રાફ છે આપણે લીધા કે જેનાથી આપણે છે એક્ટિવ પેસિવનું આખું છે રિવાઇઝ કરી શકાય છે. બરાબર છે. મોસ્ટ ઓફ એની અંદરમાં આપણે વાક્ય લેવાનો પ્રયત્ન કર્યો, પણ આ 4 એવા આઈએમપી છે કે જેમાં આપણે થોડા અટપટા વાક્યો પણ આની અંદરમાં આપી દીધેલા છે. બરાબર છે. તો આપણું
છે કામ અહીં સોલ્યુશનમાં છે આપણું થઈ શકે છે. હવે પછી છે નવા વિડીયોની તમને હવે અગાઉ છે એ જાણ કરવામાં આવશે કે હવે પછી કયો વિડીયો છે આપણે મૂકવાના થશે. વધીને આપણે લગભગ કમ્પ્લીટ ધ સેન્ટેન્સના વાક્યો છે એના ટોપિક છે એ મૂકવાના થશે. તો આપણે હવે એની ઉપર થોડુંક રિવિઝન છે હવે આગળ વધારશું. મહાદેવ હર.